ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં શાળાએ જઈ રહેલા માત્ર 11 વર્ષના માસૂમ ક્રિષ્ના યાદવનું કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ ગામમાં વીજ લાઇનની નજીક ઝાડની ડાળી કાપવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન એક ડાળી વીજ લાઇન પર પડતા આખો વીજ પોલ ધડાકાભેર તૂટી પડ્યો હતો અને રસ્તેથી પસાર થઈ રહેલા ધોરણ 6 માં અભ્યાસ કરતા ક્રિષ્ના યાદવ તેની ઝપેટમાં આવી ગયો। ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજ્યું છે। ક્રિષ્ના તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો। તેને 6 બહેનો હતી। આ ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે અને આખા આમસરણ ગામમાં ગમગીનનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, FSLની ટીમ અને MGVCLના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોસ્ટમોર્ટમ બાદ માસૂમ ક્રિષ્નાની અંતિમ વિધિ કરવામાં આવી હતી। પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે। હાલ પોલીસ સમગ્ર તપાસ કરી રહી છે। ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી।